સરિતા કાર્યક્રમ અંતર્ગત હું સૌ ધર્મપ્રેમી શ્રોતાજનોને આજે શિવજી અને નીલકંઠ વિશે જાણકારી આપવા જઈ રહ્યો છું। સૌ ભક્તજનો ધર્મપ્રેમીઓ જાણે જ છે કે શિવજીને નીલકંઠ કહેવામાં આવે છે, પરંતુ શા માટે? જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે 14 રત્નો નીકળ્યા, એમાંથી સૌ પ્રથમ ઝેર નીકળ્યું, હળાહળ ઝેર। બધા ત્રાહીમામ થઈને નાશ ભાગ કરવા માંડ્યા, દેવો અને દાનવો બધા જ। ત્યારે બધા દેવો ભેગા થઈને નક્કી કર્યું કે સૌ પ્રથમ આપણે વિષ્ણુ ભગવાનને, નારાયણને આ ઝેર પીવા માટે કહીએ। બધા નારાયણ પાસે ગયા। નારાયણ ભગવાને કીધું કે હું ઝેર પીવા માટે નથી, 56 ભોગ હું તો આરોગનારો માણસ છું। આ રીતે ભગવાને નમ્રતાથી બધાને શિવજીનું એડ્રેસ આપ્યું અને બધા દેવો કૈલાસ ઉપર ગયા, જ્યાં મહાદેવજીનો વાસ હોય। મહાદેવજી જોયું કે આખા દેવગણના બધા જ દેવો ભેગા થઈને આજે મારા ત્યાં આવી રહ્યા છે। આ દેવો એટલા સ્વાર્થી હોય, એક દેવ પણ કારણ વગર આવતો નથી, અને આજે આટલા બધા દેવો મારા ત્યાં સામતા કેમ આવ્યા છે? કંઈક દાળમાં કાળું હોવું જોઈએ। જ્યારે મોટા માણસ અચાનક કોઈના ત્યાં આવે તો નાના માણસે સમજી લેવું કે આ કંઈક નવી મુસીબત વરવા માટે કે આફત વરવા માટે આવી રહ્યા લાગે છે। આવું જ શિવજી સાથે થયું। બધા દેવો આવીને બળાપો કાઢ્યો કે સમુદ્ર મંથનમાંથી હળાહળ ઝેર નીકળ્યું અને આ બહુ વિશેલું ઝેર છે, તો આપ ગ્રહણ કરો। મહાદેવજી વિચારમાં પડી ગયા કે મને તો કંઈ વાંધો નથી, પણ હું પાર્વતીજી માતાને પૂછી તો લઉં કે હું આ દેવો મને આ રીતે ઝેર પીવડાવવા આવ્યા છે તો હું શું કરું? એટલે પાર્વતીજી માતાએ જવાબ આપ્યો, આ બધા દેવો તો પ્રારંભથી જ સ્વાર્થી છે। સારી વસ્તુ કે પોતાના ભાગે લઈ લેશે અને ઝેર તમને અર્પણ કરવા આવશે। પણ છતાંય આ જવાબ સાંભળ્યા પછી પણ મહાદેવજીને થયું કે જો બધાનું હિત થતું હોય, સર્વેનું કલ્યાણ થતું હોય તો મારે ઝેર પીવું જોઈએ। એમ કરીને શિવજી ગટગટાટ ઝેર ઉતાર્યું ગળામાં, પરંતુ એમના કંઠમાં રોકી દીધું, કારણ કે મહાદેવજીના મુખમાં શ્રી કૃષ્ણનું નામ હતું, હરપળ, અને હૃદયમાં પણ શ્રી કૃષ્ણ હતા। એટલે મુખમાં અને હૃદયમાં પારબ્રહ્મ શ્રી કૃષ્ણને કંઈ હાનિ ના પહોંચે એટલે મહાદેવજીએ એને ગળામાં અટકાવી દીધો, અને ત્યારથી મહાદેવજી નીલકંઠ કહેવાયા। આ વાત થઈ ત્યાર પછી મહાદેવજી બોલ્યા કે ઝેર પીવડાવનારા આવનારા લોકો જ્યારે અમૃત નીકળશે તો મને એક ટીપું પણ આપવા આવવાના નથી। આ રીતની શિવજીની મહાનતા દરેક ધર્મપ્રેમી લોકો જાણે છે, એટલા માટે બીજા બધા દેવોને લોકો દેવ તરીકે સંબોધે છે, જ્યારે મહાદેવજીને મહાદેવ તરીકે ઉદ્બોધન થાય છે। જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ।